નમસ્કાર દોસ્તો, આજે અમે ઉભા છે વડોદરા કલેક્ટર કચેરી ખાતે અને દર સોમવારે જે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીએ, આઉટસોર્સિંગમાં યુવાનોનું શોષ થાય છે એ બંધ કરવાની જે નાબૂદ ઝુંબેશ છે તેના ભાગરૂપે આજે અમે વડોદરા કલેક્ટરને ચોથું આવેદનપત્ર આપ્યું છે. અમારી સાથે જે કંપનીના માણસો છે, કઈ કંપનીની અક્ષર એજન્સીના માણસો છે. આ ભાઈએ 4.5 વર્ષ કામ કર્યું, આ ભાઈએ 2 વર્ષ 3 વર્ષ કામ કર્યું, પરમેનન્ટ કર્યા પછી બી કાઢી મૂકે. એટલે આવું જાતનું શોષણ. પછી વીએમસીના કામદારો કે જે 10-15 વર્ષથી કામ કરે, પગાર વધારતા નથી, ઉપરથી એમનું શોષણ થાય છે. તો એના ભાગરૂપે સરકારને અમે વારંવાર કહીએ છીએ કે આ ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરી અને કાયમી ભરતી પ્રક્રિયા થાય, સરકારી નીતિ નિયમો મુજબ વર્કરોને લાભ મળે, તેના હેતુસર અમે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે. ગુજરાતભરના તમામ કામદારો આમાં જોડાય અને પોતાના હક અને અધિકાર માટેની લડત લડી રહ્યા છે. ત્યારે આપ સૌ સાથે આવો અને સાથે મળીને આ જંગને વિજયમાં મેળવીએ. ધન્યવાદ. નમસ્કાર. જય ભીમ, જય સંવિધાન. સમગ્ર ગુજરાતમાં આજે કોન્ટ્રાક્ટ પ્રથા અંતર્ગત જે એજન્સીઓ કામ કરી રહી છે, જે કોન્ટ્રાક્ટ પ્રથાના નિયમો બનાવવામાં આવ્યા છે, આ નિયમોમાં ફક્ત અને ફક્ત ગરીબ અને મધ્યમ વર્ગના રોજગાર મેળવતા લોકોની સાથે ભ્રષ્ટાચાર અને અન્યાય થઈ રહેલો છે. સરકારી કચેરીના અધિકારીઓ, લેબર મિનિસ્ટ્રીના અધિકારીઓ ખાસ કહીશ તો કે જેમની પ્રાથમિક ફરજ બને છે એ સમાધાન અધિકારી હોય કે ગવર્મેન્ટ મજદૂર અધિકારી કે જેમણે કોન્ટ્રાક્ટના કામ કરતા એજન્સીઓના લાયસન્સો આપવાના હોય, લેવાના હોય કે લાયસન્સોની ચકાસણી કરવાની, આ તમામ જગ્યાએ ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે. ત્યારે અમે વડોદરા શહેર કલેક્ટર કચેરી કલેક્ટરશ્રીના મારફતે મુખ્યમંત્રીશ્રીને અને આ ગુજરાત રાજ્યની સરકારને ચેતવણી આપીને આ કામદારોના હક માટેની વાત કરીએ છીએ કે આ ગુજરાતની અંદરથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ. કોન્ટ્રાક્ટ પ્રથા કેમ નાબૂદ થવી જોઈએ? તો અમે જે સોમવારનો કાર્યક્રમ ઘડ્યો છે ને એમાં વડોદરાના જિલ્લાના તમામ ગામોમાંથી જે અન્યાયનો ભોગ બન્યા હોય, પોતાનો રોજગાર જતો રહ્યો હોય, પોતાના પરિવારને ભણતર વેરવિખેર થતું હોય અને જ્યારે 30-35 વર્ષની ઉંમરથી લઈને 50 વર્ષ સુધીના લોકો કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય અને અચાનક એમને બીજા દિવસથી નોકરી પરથી કાઢી મૂકવામાં આવતા હોય ત્યારે એમનો કાયમી હક તરીકેનો જે હક જતો રહે છે. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે સરકારે પણ કોન્ટ્રાક્ટ પ્રથા માનવતાને ધ્યાનમાં રાખીને રદ કરવી જોઈએ, અમારી માંગણી છે. આજે અમે કલેક્ટરશ્રીને આવેદન મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવાની વાત કરી છે, રાજ્ય સરકારને વાત કરવાની કોશિશ, પણ આનો અંત નહીં આવે તો આવનાર દિવસોની અંદર આ ટુકડે તમામ કામદારો જે અમારી સાથે જોડાયેલા છે તમામને ભેગા કરીને એક જન આક્રોશ, રોજગાર, બેકારી